આ મને રોજ કાળી ચા પીવા આપે છે અને આ કાળી ચા પીવું ને તો મને ઝેર જેવી લાગે છે. જો તમે કાળી ચા નહીં પીવો ને તો તમે જાડાઈ થઈ જશો અને તબિયત બગડી જશે. એટલે તમારે કાળી ચા પીવાની જ છે. હું જાડો ન થાવ એટલે તારે હજુ મને હું પાતળો કરવો છે. થોડોક જાડો રહું ને તો કોકને એમ લાગે કે હારા ઘરનું હશે. હા, ઘરથી યાદ આવ્યું, આપણે ઘર બનાવવાનું છે ને નવું. હા, આપણે ક્યાં લગીને ભાડાના મકાનમાં હજી રહેશું. આમ તો આપણે ઓલા પ્લોટનો હપ્તો પૂરો થવાની તૈયારી છે કે નહીં, એટલે એ પૂરો થાય ને એટલે આપણે નવું મકાન બનાવીને ત્યાં રહેવા દઈએ. હજી 6 હપ્તા બાકી છે, લગભગ છે ને 1 લાખ રૂપિયા. એ તો પૈસાનું ટેન્શન ન લે, એ તો હું આમ કરીને પૈસા કરી નાખીશ. એવું કઈ રીતે? વર્ષની 14 રજા આવે ને એમાંથી મેં આ વખતે 1 જ રજા રાખી છે ને ઓવર ટાઈમે મેં વધારે ફર્યો છે. એટલે ઓફિસમાં મારું વ્યવહાર એ બહુ સારું છે. એટલે આ વખતે બોનસ તો મને જ મળશે. તો આ વખતે છે ને જે બોનસના પૈસા મળે ને એ બધાના હપ્તા ભરાઈ જશે. બોનસમાં કેટલા પૈસા મળે? 15,000. 15,000? હું તો મજાક કરતો હતો. કંપની સારી છે ને એટલે મહિનાના 3-4 હજાર કે 5,000 એટલે કમસે કમ 50-60 હજાર તો આવી જ જાય. એવું છે? 30-40 હજાર તો મેં ભેગા કર્યા છે, એમાંથી આપણે પ્લોટના હપ્તા ભરાઈ જશે. તો પછી હું નાની એવી લોન લઈ લઈશું અને મકાન બનાવવાનું ચાલુ કરી દઈશું. હા, પણ પેલા તો ઘરનો નકશો બનશે ને. નકશો તમે કરાવી બનાવીને રાખ્યો જ છે. સાચું? તમારું ટેબલ ઉપર પાકીટ પડ્યું છે ને એમાં નકશો છે, એ તો લઈને આવજે. હા. આલ્યો. આ છે આપણા ઘરનો નકશો. આ જો આપણો દરવાજો નહીં, આ બાથરૂમ ને એની બાજુમાં છે ને રસોડું. ઉભા રહ્યો, આપણે છે ને બાથરૂમ ની આગળ છે ને રસોડું નથી રાખવું. આપણે રસોડું છે ને જમણી બાજુ રાખવું છે. અરે જમણી બાજુ તો બેઠક આવશે ને. બેઠક ની શું જરૂર છે? આપણે હોલ તો બનાવવાનો જ છે ને. બેઠકની તો જરૂર છે. બહારથી કોઈક આવે ને તો એ નાસ્તા પાણી કરીને બારોબાર નીકળી જાય. ઠીક. અને આ શું છે? આ બાજુ આપણો રૂમ, આ બાજુ છોકરાનો રૂમ ને આ બાજુ તો ચોકડી આવશે. આપણે મંદિરનો રૂમ છે ને થોડોક મોટો બનાવશું. હા, તો કાંઈ વાંધો નહીં, રસોડું નાનું કરાવી ના ના, રસોડું તો મોટું જ સારું લાગે. બનાવશું ને તારે જોયું જાય છે. કોને ફોન કરો? બિલ્ડરને ફોન કરું છું. અત્યારથી? સિમેન્ટ, ઈંટ અને રેતીનો ભાવ તો લેવો પડે ને. હા મુનાભાઈ, હું બિપિનભાઈ બોલું છું. આ મારે મકાન બનાવવું છે ને તો હું સિમેન્ટ, રેતી અને ઈંટનો ભાવ પૂછવો છું. હા, 6 રૂપિયા. હા હા, એ તો ઘર બનાવીએ તો સિમેન્ટ તો હારે લેવી જ પડે ને. હા, શું ભાવ છે સિમેન્ટના? 390 રૂપિયા. હા, ને રેતી 1 ટ્રેક્ટરના 1500 રૂપિયા. એ વાંધો નહીં, હાલો હું મેકું છું. હા, બનાવીશ તો તમને જ પહેલા કહીશ ને, બીજાને થોડોક હું કહું. હા, તો આપણે ક્યારે શરૂ કરવાનું છે ઘર બનાવવાનું? બોનસના પૈસા આવી જાય એટલે ચાલુ કરી દઈએ. જો તમારો ફોન વાગ્યો, પૈસા આવી ગયા છે. એટલું જલ્દી? શું થયું? આ વર્ષનું બોનસ મને નથી મળ્યું. કાંઈ વાંધો નહીં, આપણે આવતા વર્ષે બનાવશું મકાન. તમારું બોનસ આવશે ને? કાંઈ વાંધો નહીં, આપણે ભાડે તો રહી જ છે ને, મકાન સારું જ ભાડે. આપણે ક્યાં ઘર વગરના છે. તમારે તો ખુશ થવું જોઈએ કે આપણા ઘરમાં તો રહેવી છે. આવતા વર્ષે તમને જ પૈસા મળશે બોનસના. પછી આપણે આવતા વર્ષે મકાન બનાવશું બધાને. તમારી હારે જ છું. હવે તમે બહુ વિચાર કરો માં, અને તમે હવે ખુશ થઈ જાઓ. હું તમારે પાણી લેતી આવું.